નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી રામ. ઘણા લાંબા સમયે હું આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયો છું, પણ આજે હું આપ સૌને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન લઈને આવ્યો છું. તો આજના લેક્ચરમાં મિત્રો, તમારા મગજમાં જે પણ મૂંઝવણ ભર્યા પ્રશ્નો તમને સતત સતાવી રહ્યા છે એનું ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ હું સમાધાન આપવાનો પ્રયત્ન કરીશ અને આશા રાખીશ કે આજનો લેક્ચર પત્યા પછી તમારા મગજમાં જે પણ કોઈ કન્ફ્યુઝન હતું, જે પણ મૂંઝવણ હતી એ દૂર થશે અને તમે વધારે ફોકસ્ડ રહીને એક સારા એવા પ્રોપર વેમાં પ્રિપરેશન સ્ટાર્ટ કરી શકશો. એ હેતુથી વધારે સમય ન લેતા હું આજનો આ લેક્ચર શરૂ કરવા જઈ રહ્યો છું. તો આજના લેક્ચરમાં મેં પ્રયત્ન એવો કર્યો છે કે તમને જે પણ પ્રશ્નો સતત સતાવી રહ્યા છે એનું સમાધાન હું પ્રોપર વેમાં તમને આપી શકું. દરેકે દરેક પ્રશ્નોને હું ખૂબ જ સરસ રીતે વાચા આપવાનો પ્રયત્ન કરીશ અને આશા રાખીશ કે તમને જે પણ પ્રશ્નો સતત સતાવી રહ્યા છે એનું હું સમાધાન કરી શકું. તો ચાલુ કરીએ મિત્રો. સૌપ્રથમ પ્રશ્ન છે દરેકે દરેક વિદ્યાર્થીનો. જ્યારે પણ કોઈ વિદ્યાર્થીનો ફોન આવે છે, વોટ્સએપ પર મેસેજ આવે છે, સતત એકના એક પ્રશ્ન પૂછ્યા કરે છે કે સર જીપીએસસી નું કેલેન્ડર ક્યારે આવશે. હવે મિત્રો, આધારભૂત સ્ત્રોત ઉપરથી મળતી માહિતીની તમને ચિતાર આપું તો કંઈક એવું છે કે ભાઈ જીપીએસસી નું કેલેન્ડર જાન્યુઆરીના અંત સુધીમાં એટલે કે છેલ્લા અઠવાડિયામાં અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રિલીઝ થઈ જશે. પણ આ એક આશા છે, નક્કી ન કહી શકાય. સમય પ્લસ માઇનસ થઈ શકે, દિવસો થોડા વધી પણ શકે, દિવસો ઘટી પણ શકે. ઘટવાના ચાન્સીસ બહુ ઓછા છે કેમ કે ઓલરેડી આજે 23 તારીખ થઈ ચૂકી છે. તો હવે ફક્ત 7 દિવસ 8 દિવસ બચ્યા છે જાન્યુઆરી મહિનો પૂરો થવામાં. તો આપણી એવી આશા છે કે જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં જીપીએસસી પોતાનું કેલેન્ડર રિલીઝ કરી દે. પણ થશે એ 100% વાત છે. જીપીએસસી નું કેલેન્ડર ટૂંક જ સમયમાં રિલીઝ થશે એ 100% વાત છે. સમય થોડો વધારે એટલા માટે થઈ શકે છે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી જે માંગણા પત્રક મંગાવવામાં આવ્યા છે એનો ડેટા આવી રહ્યો છે. એ ડેટા જીપીએસસી ના કેલેન્ડરમાં અપડેટ થઈ રહ્યો છે. અને એક ટ્રેડિશન છે મિત્રો, જ્યારે પણ ચૂંટણી આવી છે ત્યારે મોટી જાહેરાતો, મોટા વચનો અને ખૂબ જ સારા પ્રમાણમાં ભરતી લઈને આવી છે. GSSB એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળની વાત કરીએ તો 4300 વેકેન્સીસ ડિક્લેર થઈ ચૂકી છે અને એમાં બીજી હજી વેકેન્સી નું એડિશન થઈ શકવાના પૂરેપૂરા ચાન્સીસ છે. બીજી 300 થી 400 ભરતી સંખ્યા વધવાની એમાં શક્યતા છે. એ જ પ્રમાણે જીપીએસસી ની વાત કરીએ તો ચૂંટણીના લીધે જીપીએસસી માં પણ ખૂબ જ મોટા પાયે વેકેન્સીસ ડિક્લેર થવાના સમાચાર છે. જો સૂત્રોના સ્ત્રોત પરથી મળતી જે માહિતી છે એનું અનુમાન લગાવવામાં આવે તો જે રીતે GSSB માં સારા એવા પ્રમાણમાં ભરતી આવી છે એ જ પ્રમાણે જીપીએસસી માં પણ મોટી સંખ્યામાં ભરતી આવવાના ચાન્સીસ પૂરેપૂરા છે. તો અત્યાર સુધી રાહ જોઈ છે તો થોડાક દિવસ વધારે સહી, પણ આપણે રાહ જોઈશું. અને જીપીએસસી નું કેલેન્ડર 100% રિલીઝ થવાનું જ છે. થોડોક સમય લેશે તો કંઈ વાંધો નહીં, આપણે બેસી નથી રહેવાનું, એ સમય આપણે વેડફવાનો નથી. તો હવેથી આપણે જીપીએસસી ના કેલેન્ડરની ચિંતા બિલકુલ કરવાની નથી કેમ કે જ્યારે પણ ભરતી આવશે સારા પ્રમાણમાં આવશે એમ માનીને આજથી જ આપણે પ્રિપરેશન ચાલુ કરી દેવાની છે. બીજો અગત્યનો પ્રશ્ન છે કે સર કેટલી નવી વેકેન્સીસ આવશે. તો મને જે માહિતી મળે છે એ માહિતી મુજબ અને મારા અનુમાન મુજબ અત્યાર સુધી નથી આવી એટલી વેકેન્સીસ આવશે. મિત્રો, એક લોજિકલી વાત કરું તો લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે. લોકસભાના ઇલેક્શન પછીની વાત કરું તો ગુજરાતમાં 2022માં છેલ્લે વિધાનસભાનું ઇલેક્શન થયું હતું. હવે સીધું 2027માં થશે. લોકસભાનું ઇલેક્શન રિસેન્ટલી 2024માં થઈ જશે, પછી 4-5 વર્ષ પછી થવાનું છે. ક્લિયર છે? તો એના પછીના સમયમાં કોઈ ઇલેક્શન નથી અને મોટા પ્રમાણમાં ભરતી ત્યારે જ રિલીઝ થાય છે કે જ્યારે ઇલેક્શન હોય છે. તો 2024 નું જે વર્ષ છે, 2024 નું વર્ષ આપના માટે અતિ મહત્વ પુરવાર થવા જઈ રહ્યું છે. કેમ કે ભાઈ 2024માં ના થઈ શક્યું તો પછીના 3-4 વર્ષમાં તમારે આશા રાખવી જોઈએ નહીં. પછીના 3-4 વર્ષ જે છે એ ખૂબ જ સાયલેન્ટલી પસાર થવાના છે. ઇલેક્શનના લીધે 2024માં ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી આવી છે, બીજી આવવાની છે. હજી તો મેં આ જીપીએસસી ની જ વાત કરી, એ સિવાય પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ જે છે એમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ભરતી આવવાની છે. તો 2024 નું વર્ષ સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અતિ મહત્વપૂર્ણ પુરવાર થવાનું છે. ક્લિયર છે?
તો સારા એવા પ્રમાણમાં વેકેન્સીઝ આવવાની છે. ક્યારે આવશે એની ચિંતા છોડી દો. 100% આવવાની છે. વધારે 15 થી 20 દિવસ બીજા લેશે, એનાથી વધારે નહીં લે. તો ક્યારે આવશે એની ચિંતા છોડી દો. કઈ વેકેન્સીઝ આવશે એની ચિંતા છોડી દો, અને કેટલી વેકેન્સીઝ આવશે એની પણ ચિંતા છોડી દો. ખૂબ જ સારા પ્રમાણમાં આવશે એવું મગજમાં રાખીને આજથી જ પ્રિપેરેશન આપણે ચાલુ કરવાની છે. હવે એક પ્રશ્ન એવો થાય વિદ્યાર્થીઓને કે સર કઈ પોસ્ટ માટે વેકેન્સીઝ આવે? કેમ કે અમુક વિદ્યાર્થીઓ ફક્ત કોઈ એક પોસ્ટને ટાર્ગેટ કરીને જ પ્રિપેરેશન કરતા હોય છે. તો મિત્રો વાત કરું કઈ પોસ્ટ માટે આવી શકે છે, તો જ્યાં સુધી મારું અનુમાન છે, આસિસ્ટન્ટ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. મિત્રો એક્ઝિક્યુટિવ એન્જિનિયરની જે વેકેન્સી છે એની શક્યતા ખૂબ જ ઓછી છે, નહીવત પ્રમાણમાં શક્યતા છે. તેમ છતાં આવી શકે છે એવા ચાન્સીસ છે, એટલા માટે મેં અહીંયા એને એનલિસ્ટ કરી છે. એઆઈએમબી ની વેકેન્સીઝ આવવાની છે. આઈએમવી ની વેકેન્સીઝ જે છે, આઈએમવી ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ, એના પણ ચાન્સીસ ખૂબ જ ઓછા છે, અને આવશે તો ખૂબ જ ઓછી નંબર ઓફ વેકેન્સીઝ ખૂબ જ ઓછી આવશે, એટલા માટે હું એને અલગ કલરથી માર્ક કરું છું. એ સિવાય વાત કરું તો મોટર ટ્રાન્સપોર્ટ પીએસઆઈ, એમટીપીએસઆઈ ની પણ વેકેન્સીઝ ડિક્લેર થઈ જવાની છે. એ સાથે વાત કરું તો એઆરટીઓ. મિત્રો એઆરટીઓ નું જે કોકડું છે એ ખૂબ જ ગૂંચવાયેલું છે. જો એ ઉકેલાઈ જશે તો 110% એઆરટીઓ ની વેકેન્સી પણ આ કેલેન્ડરમાં આવી જશે, અથવા તો પાછળથી એડ થઈ જશે. એના પ્રયત્નો ચાલી રહ્યા છે કે એઝ સુન એઝ એ કોકડું જે ગૂંચવાયેલું છે એનો ઉકેલ આવી જાય. જેવો એનો ઉકેલ આવશે 100% મારું અનુમાન છે 2024 ના અંત પહેલા એઆરટીઓ ની વેકેન્સીઝ ડિક્લેર થઈ જશે. 100% અનુમાન છે, અને માહિતી પણ એ જ પ્રકારની મને મળી રહી છે. તો હવે વાત થઈ ગઈ કે ભાઈ કઈ કેડર માટે, કઈ પોસ્ટ માટે ભરતી આવી શકે છે. ક્લિયર છે? કેટલી આવી શકે છે એની પણ આપણે ચર્ચા કરી લીધી છે. તો હવે પ્રશ્ન એ થાય કે સર મારે અત્યારે શું કરવું? તો ભાઈ એનો સરળ અને સીધો જવાબ છે, જે બીજા નથી કરી રહ્યા એ તમારે અત્યારે કરવાનું છે. બીજા સૂઈ ગયા છે તો તમે જાગી જાઓ. બીજા જાગી ગયા છે તો તમે ચાલવા માંડો. બીજા ચાલી રહ્યા છે તો તમે દોડવા માંડો. કહેવાનો અર્થ એ છે કે બીજા સ્ટુડન્ટ જે છે એ કેલેન્ડરની રાહ જોઈને બેસી રહ્યા છે. તમારે બેસવાનું નથી, તમારે આજથી જ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દેવાની છે. કેમ એવું? કેમ કે ઘણા બધા સ્ટુડન્ટને આપણે જોયા છે, ઘણા બધા સ્ટુડન્ટની પાસેથી આપણે સાંભળ્યું છે કે હું 2 માર્કથી રહી ગયો, 3 માર્કથી રહી ગયો, સર મારું નામ વેઇટિંગ લિસ્ટમાં છે, વગેરે જેવી પરિસ્થિતિનું નિર્માણ 2024માં ન થાય એટલા માટે થઈને અત્યારથી જ આપણે જાગી જવાનું છે, અત્યારથી ચાલતા થવાનું છે, અને પછી દોડતા થઈ જવાનું છે. આપણી સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ કે કેલેન્ડર આવે ત્યારથી આપણે ફૂલ ફેઝમાં દોડી શકીએ, અને એ દોડવા માટે અત્યારે ઉઠવું પડે, કાલે ચાલવું પડે, તો પરમ દિવસે તમે દોડી શકશો. ક્લિયર છે? તો અત્યારે બીજા બધા વિદ્યાર્થીઓ સાયલેન્ટ મોડમાં છે, આપણે વાઇબ્રન્ટ થવાનું છે. આપણે એમની રાહ નથી જોવાની કે નથી કેલેન્ડરની રાહ જોવાની, આજથી જ તૈયારીનો આરંભ કરી દેવાનો છે. ક્લિયર? ઓકે. તો હવે પ્રશ્ન એ થાય કે સર તૈયારી કેવી રીતે ચાલુ કરવી? તો મિત્રો આપણે મજૂરી નથી કરવાની, આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. તૈયારી તમારી એક સિસ્ટમેટિક વેમાં હોવી જોઈએ. તૈયારી તમે સિસ્ટમેટિક વેમાં કરશો તો મને નથી લાગતું કે 2024માં તમને પરીક્ષા ક્રેક કરતા કોઈ રોકી શકે. પણ હા, તમારું 100% ડેડિકેશન હોવું જોઈએ. તમારું 100% ડેડિકેશન હોવું જોઈએ. એના વગર મિત્રો મેળ પડે નહીં. સિદ્ધિ એને જ દઈ વરે જે પરસેવે નાય. તમારે પરસેવે નાહવું પડશે તો તમને સિદ્ધિ મળશે. એ સિવાય તમને સફળતા મળવાની નથી. સફળતા લેવા માટે જે હાર્ડ વર્ક છે એનો કોઈ જ પર્યાય નથી. ક્લિયર છે? એટલે હાર્ડ વર્ક તો આપણે 110% કરવાનું જ છે. હાર્ડ વર્ક કર્યા વગર કોઈ જ છૂટકો નથી. પણ હાર્ડ વર્ક અને મજૂરીમાં ફરક છે મિત્રો. હાર્ડ વર્ક અને મજૂરીમાં ફરક છે. હું અહીંયા જે હાર્ડ વર્ક કહી રહ્યો છું એ સતત મહેનતનો શબ્દ છે, મજૂરીનો નહીં. મજૂરી કોને કહેવાય? મેં અમુક સ્ટુડન્ટ જોયા છે, આજે સવારે ઉઠશે, કોઈ એક સબ્જેક્ટ લઈ લેશે, વાંચ્યા કરશે 8 કલાક, 9 કલાક, 10 કલાક, કાલે કંઈક બીજું પકડશે, 8, 9, 10 કલાક વાંચશે, પરમ દિવસે કંઈક બીજું લાવશે. એમ મિત્રો કોઈ પરીક્ષા ક્રેક ન થાય. એના માટે એક સિસ્ટમેટિક વેમાં પ્લાનિંગ હોવું જોઈએ, એક શેડ્યુલ હોવું જોઈએ. તો પ્લાનિંગ અને શેડ્યુલથી તમારે મહેનત ચાલુ કરવાની છે.
ક્લિયર છે? તો હવે કઈ રીતે કરશું, તૈયારી ચાલુ કઈ રીતે કરશું? તો મિત્રો મારો જે અનુભવ છે એ અનુભવનો નિચોડ તમને હું આજે આપવા જઈ રહ્યો છું. તૈયારી કઈ રીતે કરશું? તો મિત્રો આપણે શું કરવાનું છે કે આપણે સૌપ્રથમ આપણા બેઝિકને મજબૂત કરવાનું છે. હવે બેઝિકને કઈ રીતે મજબૂત કરવું, એક્ઝામ્પલ આપીને તમને સમજાવીશ. માની લો કે મેં કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે એન્જિનિયરિંગ મિકેનિક્સ. મેં એક સબ્જેક્ટ સિલેક્ટ કરી લીધો છે એન્જિનિયરિંગ મિકેનિક્સ. હવે મારે શું કરવાનું છે, તો આ સબ્જેક્ટ ચાલુ કરતા પહેલા સૌપ્રથમ તો મારે બધું મટીરિયલ ભેગું કરી લેવાનું છે. કોઈ એક જગ્યાએ હું બધું જ મટીરિયલ મારે જ્યાં જ્યાંથી વાંચવાનું છે બધું મટીરિયલ હું ભેગું કરી લઉં. એના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ મારી પાસે રાખી લઉં અને જીપીએસસી માંથી પૂછાયેલા જે જૂના પેપર્સ છે એ હું મારી પાસે રાખી લઉં. હવે મારે સબ્જેક્ટ સ્ટાર્ટ કરતા પહેલા સબ્જેક્ટને સારી રીતે પ્રિપેર કરવા માટે કયા કયા બેસિક્સની જરૂર પડશે એ બેસિક્સ હું પહેલા પ્રિપેર કરી લઉં. જેમ કે મિકેનિક્સની વાત કરું તો સૌપ્રથમ તો ફોર્સ શું છે એ મને ખ્યાલ હોવો જોઈએ, ઇનર્શિયા શું છે એનું મને ખ્યાલ હોવું જોઈએ, મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે, એરિયા મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે, ફ્રિક્શન શું છે, વગેરે જેવી બેઝિક વસ્તુઓ છે એનું નોલેજ મને હોવું જોઈએ. સેન્ટર ઓફ ગ્રેવિટી શું છે, સેન્ટર ઓફ માસ શું છે એનું પણ મને ધ્યાનમાં ચિતાર હોવો જોઈએ. તો અલગ અલગ બેસિક્સ ને જે ટર્મિનોલોજીસ છે એ ટર્મિનોલોજીસ મારા મગજમાં ક્લિયર હોવી જોઈએ કે ભાઈ ક્યાંય પણ ફોર્સ શબ્દ આવે તો ફોર્સ શું કહેવા માંગે છે, ફોર્સ શું હોય એનો મને ખ્યાલ હોવો જોઈએ, સેન્ટર ઓફ ગ્રેવિટી શું છે તો એનો મને ખ્યાલ હોવો જોઈએ. તો સૌપ્રથમ હું કોઈ પણ સબ્જેક્ટનું બેસિક ક્લિયર કરીશ. જેવું મારું બેસિક ક્લિયર થઈ જશે હું જીપીએસસી ના અલગ અલગ એક્ઝામના સિલેબસ ભેગા કરીશ અને એમાંથી કેટલા ટોપિક્સ અલગ અલગ એક્ઝામમાં આવે છે એ હું એક જ પેજમાં લખી લઈશ. હવે સિલેબસ મેં રેડી કરી દીધો છે. હવે એ સિલેબસ કેવો હશે, તો ભાઈ એ સિલેબસ જનરલ સિલેબસ હશે. કેવો હશે? જનરલ હશે. કેમ? કેમ કે મારે કોઈ એક એક્ઝામને ટાર્ગેટ નથી કરવાની, હું પ્રિપરેશન જનરલ મિકેનિકલ એન્જિનિયરિંગ માટે કરીશ. પછી ચાહે કોઈ પણ એક્ઝામ આવે, એસએસસી જેઈ ની આવે, આરઆરબી જેઈ ની આવે કે જીપીએસસી ની આવે, હું ક્લિયર કરી શકું, મારામાં એટલી ક્ષમતા છે કે હું એ એક્ઝામમાં અપિયર થઈ શકું એ પ્રકારની મારે તૈયારી કરવાની છે. ક્લિયર છે? તો મેં શું કર્યું, એક જનરલ સિલેબસ બનાવી દીધો મિકેનિકલ એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટનો. હવે મારે શું કરવાનું છે, તો એ જે સિલેબસના ટોપિક્સ છે એ વન બાય વન મારે તૈયાર કરવાના છે. હવે પહેલો ટોપિક સપોઝ મેં લઈ લીધો XYZ નામનો. XYZ ટોપિકને મેં મારી પાસે જે મટીરિયલ હતું એમાંથી પ્રિપેર કર્યો. હવે હું શું કરીશ, એના પ્રેક્ટિસ ક્વેશ્ચન સોલ્વ કરીશ. જેવા મેં પ્રેક્ટિસ ક્વેશ્ચન સોલ્વ કર્યા મને ખ્યાલ આવી જશે કે હું આના ક્વેશ્ચન સોલ્વ કરી શકું છું કે નહીં. જો ક્વેશ્ચન સોલ્વ થશે તો મને એક કોન્ફિડન્સ બિલ્ડ થશે કે યસ મેં જે તૈયાર કર્યું છે એમાંથી હું ક્વેશ્ચન સોલ્વ કરી શકું છું. ત્યારબાદ હું જીપીએસસી ના જૂના પેપરમાંથી પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરીશ. ક્વેશ્ચન સોલ્વ કરી શકીશ એટલે મને ખ્યાલ આવી જશે કે જીપીએસસી માં આવા ક્વેશ્ચન પૂછાય છે અને એને હું સોલ્વ કરી શકું છું. અહીંયાથી તમારું એક કોન્ફિડન્સ લેવલ જે છે એ એક ઉપલા સ્ટેજ ઉપર જશે. ત્યાંથી તમને બીજા સબ્જેક્ટ્સને પ્રિપેર કરવા માટેનું મોટિવેશન પણ ત્યાંથી જ મળી રહેવાનું છે. તો વન બાય વન આ પ્રોસેસ જે છે એને આપણે ફોલો કરવાની છે. હવે જીપીએસસી ના ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી મને ખ્યાલ આવે કે ભાઈ આ ટોપિકમાં આ જગ્યાએ મારી થોડી કચાશ રહે છે અથવા તો હું અહીંયાથી આ વસ્તુ ભૂલી જાઉં છું. તો એ જે વસ્તુ હું ભૂલી જાઉં છું એની અલગથી નોટ બનાવીશ. કેમ એવું? કેમ કે મિત્રો જ્યારે પરીક્ષાના છેલ્લા 15-20 દિવસ બાકી હશે ત્યારે આ નોટ ખૂબ જ અગત્યની પુરવાર થશે. જે વસ્તુ મને યાદ રહી ગઈ છે, જે વસ્તુ મને આવડે જ છે એ તો આવડવાની જ છે. ભૂલ ક્યાં થતી હતી કે જ્યાં આગળ હું ભૂલી જતો હતો કે જે કન્સેપ્ટ મારો ક્લિયર નતો એ વસ્તુની મેં અલગ નોટ બનાવી રાખી છે. તો એક્ઝામના 10 થી 15 દિવસ પહેલા મારે ફક્ત આ નોટ રિવાઇઝ કરવાની રહેશે. જેવી હું આ નોટ રિવાઇઝ કરી જઈશ 2-3 વખત મારા મગજમાં ક્લિયર થઈ જશે કે આ જગ્યાએ મારી ભૂલ થતી હતી ત્યાં નથી થવા દેવાની, મારે અહીંયા સજાગ રહેવાનું છે. તો હવે મિત્રો તમારી એક્ઝામમાં ભૂલ થવાના જે ચાન્સીસ છે એ ફક્ત ને ફક્ત 5% રહ્યા છે. 95% તમારી એક્યુરસી આવી ગઈ છે. ક્લિયર છે? 95% એક્યુરસી તમે લાવી દીધી છે. તો આ મેથડ ફોલો કરીને વન બાય વન દરેકે દરેક સબ્જેક્ટ આપણે પ્રિપેર કરતા જવાનું છે. જો આ રીતે પ્રિપેર કરશો તો મને નથી લાગતું કે તમને એક્ઝામ ક્લિયર કરતા કોઈ રોકી શકે. ક્લિયર છે? પણ મિત્રો આ ફક્ત એક સબ્જેક્ટ માટે નહીં, આ મેથડ ટોટલી જેટલા પણ સબ્જેક્ટ છે મિકેનિકલ એન્જિનિયરિંગના દરેકે દરેક સબ્જેક્ટ માટે ફોલો થવી જોઈએ. તો ને તો જ તમે સફળતા હાસિલ કરી શકશો. ઘણા વિદ્યાર્થી મેં જોયા છે આ વિડિયો લેક્ચર જોશે, એમનામાં એક મોટિવેશન આવશે, ઉર્જા આવશે, એક સબ્જેક્ટ પૂરતી એ ઉર્જા ખર્ચાઈ જશે, પાછા હતા ત્યાંના ત્યાં. એવું નહીં ચાલે મિત્રો.
તમારે સતત પરિશ્રમ કરવો પડશે. 1-2 દિવસ, 10 દિવસ કે 15 દિવસ મહેનત કરવાથી આપણને સફળતા નથી મળતી. તમે જે ખુરશીમાં બેસવાના છો એ ખુરશી 15 દિવસની મહેનતથી નથી મળતી મિત્રો. એના માટે સતત 2, 3, 4 મહિના સુધી પરસેવો પાડવો પડે, ત્યારે જઈને તમે એ ખુરશીને લાયક બનવાના છો. એ ખુરશીને લાયક આપણે આપણી જાતને બનાવવી પડશે. ક્લિયર છે? તો 15 દિવસની કે 20 દિવસની મહેનતથી કે દિવસના 3-4 કલાકની મહેનતથી એ ખુરશી પર આપણે પહોંચવા માટે લાયક બનતા નથી. જે પદ ઉપર આપણે બેસવાનું છે એના માટે આપણે આપણી જાતને લાયક બનાવવી પડશે. ક્લિયર છે? હવે પ્રશ્ન એ છે કે સર તૈયારી ક્યાંથી કરવી? સૌથી અગત્યનો અને સૌથી મોટો પ્રશ્ન કે સર તૈયારી ક્યાંથી કરવી? તમે જે પણ મટીરિયલ કીધું, જે પણ વસ્તુ કીધી, એ બધી વસ્તુ અમારી પાસે છે અને વર્ષોથી અમે કરતા આવ્યા છીએ, તેમ છતાં અમને પરીક્ષામાં સફળતા નથી મળી. તો તૈયારી ક્યાંથી કરવી એ ખૂબ જ મોટો અને મૂંઝવણ ભર્યો સવાલ છે. તો એનો સોલ્યુશન લઈને મિત્રો આજે હું તમારા સમક્ષ ઉપસ્થિત થયો છું. કોન્સેપ્ટ એકેડેમી જે છે એ YouTube ચેનલ પર એક લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહી છે. કોન્સેપ્ટ એકેડેમી YouTube પર એક લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહી છે અને એ લેક્ચર સિરીઝ દરેકે દરેક વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે. એનો કોઈ ચાર્જ નથી. YouTube પર આપ ફ્રીમાં જોઈ શકો છો. ક્લિયર છે? ઓકે. હવે તમારે શું કરવાનું છે? તો તમે આ વિડિયો જે YouTube ચેનલ પર જોઈ રહ્યા છો એ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. સબસ્ક્રાઇબ કરી દો YouTube ચેનલને. એનાથી શું થશે? તો ભાઈ જેવો નવો વિડિયો મુકાશે તમને નોટિફિકેશન મળી જશે. ક્લિયર છે? તો હવે આ લેક્ચર સિરીઝની વાત કરું તો મિત્રો મેં જે મેથડ તમને કીધી છે, જે મેથડથી તમારે પ્રિપરેશન કરવાની છે, એ જ મેથડને ફોલો કરીને કોન્સેપ્ટ એકેડેમી એની YouTube ચેનલ ઉપર એક ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરવા જઈ રહી છે. ક્લિયર છે? શું કરીશું આપણે? એક સબ્જેક્ટ ચૂઝ કરીશું. એ સબ્જેક્ટનું પહેલા બેઝિક્સ ભણીશું. દરેકે દરેક બેસિક ટર્મિનોલોજીને હું અહીંયા ખૂબ જ સારી રીતે એક્સપ્લેન કરીશ. ત્યારબાદ આપણે 1 by 1 જે સિલેબસ છે એના ટોપિક જે 1 by 1 છે એ ક્લિયર કરતા જઈશું. ટોપિક સમજતા સમજતા સપોઝ XYZ નામનો ફર્સ્ટ ટોપિક આપણે ક્લિયર કરી લીધો તો ત્યારબાદ અહીંયા જ એના પ્રેક્ટિસ ક્વેશ્ચન સોલ્વ કરીશું અને અહીંયા જીપીએસસી ના ક્વેશ્ચન પણ હું તમને સોલ્વ કરાવીશ તમારી સમક્ષ જ. તમને એક કોન્ફિડન્સ આવી જશે કે ભાઈ હમણાં જે ભણ્યા છીએ આપણે એના જ ક્વેશ્ચન જીપીએસસી માં આ રીતના પૂછાય છે અને આ ક્વેશ્ચન આપણે સોલ્વ કરી શકીએ છીએ. ક્લિયર છે? તો આટલું કર્યા પછી તમને ખ્યાલ આવી જશે કે કેવા ક્વેશ્ચન પૂછાય છે અને આપણે સોલ્વ કરી શકીએ છીએ કે નહીં. તો આ જ રીતે આપણે 1 by 1 દરેકે દરેક ટોપિકને ખૂબ જ સારી રીતે સમજીશું. જેવો સબ્જેક્ટ પતશે ત્યારબાદ હું તમને પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આપીશ. એ તમારે ઘરે સોલ્વ કરવાના રહેશે અને ઘરે તમે ક્વેશ્ચન્સ જેવા સોલ્વ કરશો તમને ખ્યાલ આવી જશે કે આ સબ્જેક્ટમાં મારી પકડ ક્યાં મજબૂત છે અને મારી પકડ ક્યાં ઢીલી છે. હવે જે જગ્યાએ તમે નબળા છો એનું ફરીથી અધ્યયન કરો, એને રિવાઇઝ કરો, વિડીયો ફરીથી જોઈ લો, એના પ્રેક્ટિસ ક્વેશ્ચન ફરીથી સોલ્વ કરો અને એ જે વસ્તુ છે એને અલગ નોટમાં લખી લો કે જેથી કરીને છેલ્લા 15-20 દિવસમાં એ નોટ્સ તમારે રિવિઝન માટે કામ લાગે. ક્લિયર છે? તો આ રીતે થઈ ગયો એક સબ્જેક્ટ પૂરો. એના પછી આપણે બીજો સબ્જેક્ટ લઈશું. એમ કરતા કરતા 1 by 1 જેટલા સબ્જેક્ટ પોસિબલ હશે એટલા દરેક સબ્જેક્ટ્સનું અહીંયાથી તમને ફ્રીમાં એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવશે. તમારે શું કરવાનું છે? તો આ વિડિયો લેક્ચરના લિંકમાં, આ વિડિયો લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું ટેલિગ્રામ ચેનલની લિંક મૂકી દઈશ. તો ટેલિગ્રામ ચેનલને તમારે જોઈન કરી લેવાની છે કેમ કે જ્યારે પણ નવો વિડિયો આવશે એનું પહેલું અપડેટ ટેલિગ્રામ ચેનલમાં આપવામાં આવશે. તો ટેલિગ્રામ ચેનલ તમારે જોઈન કરી લેવાની છે. YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બીજું કામ તમારે એ કરવાનું છે કે આ વિડિયોને તમારા જેટલા પણ મિત્રો છે એને શેર કરવાનો છે. કેમ કે મિત્રો જેટલા વ્યૂઝ વધશે, જેટલી વિડિયોની લાઇક્સ વધશે એટલો અમને જુસ્સો વધશે. અમે એજ્યુકેશન તો તમને ફ્રીમાં પ્રોવાઈડ કરવા જઈ રહ્યા છે. ક્લિયર છે? પણ અમને મોટિવેશન ક્યારે મળશે? તમને મોટિવેશન તો અમે આપવા જઈ રહ્યા છે પણ અમારું મોટિવેશન વધે, અમને નવા નવા સબ્જેક્ટ્સ ભણાવવાનો જુસ્સો વધે એટલા માટે થઈને તમારે આ વિડિયોને મેક્સિમમ શેર કરવાનો છે, મેક્સિમમ લાઇક્સ આપવાની છે, YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેવાની છે. જેટલા વ્યૂઝ વધશે, જેટલી લાઇક્સ વધશે, જેટલા સબસ્ક્રાઇબર્સ વધશે એટલો અમારો જુસ્સો વધશે અને નવા નવા સબ્જેક્ટ્સ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થતા જઈશું. ક્લિયર છે? હવે પ્રશ્ન એ છે કે સર પહેલો સબ્જેક્ટ આપણે કયો લઈશું? તો એ હું આપની ઉપર છોડું છું. આ જે વિડિયો છે આ વિડિયોની કમેન્ટ બોક્સમાં તમે મેક્સિમમ કમેન્ટ કરો. એક WhatsApp ગ્રુપની લિંક હું તમને શેર કરી દઈશ. WhatsApp ગ્રુપનું નામ છે ટાર્ગેટ 2024. આ WhatsApp ગ્રુપમાં આપ જોઈન થઈ જાઓ. હવે આ
વોટ્સએપ ગ્રુપનું કામ શું છે? તો ભાઈ આ વોટ્સએપ ગ્રુપમાં તમે ડાયરેક્ટલી અમારી સાથે કનેક્ટ થઈ શકો છો. તમે મેસેજ કરીને અમને ક્વેશ્ચન્સ પૂછી શકો છો, તમારી ક્વેરીઝ સેન્ડ કરી શકો છો, તમારા સજેશન્સ મોકલી શકો છો. તો આ વોટ્સએપ ગ્રુપમાં તમે જોઈન થઈ જાઓ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની પણ હું લિંક પ્રોવાઈડ કરી દઈશ. હવે તમારે શું કરવાનું છે, તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે કે ભાઈ તમારે કયા સબ્જેક્ટથી સ્ટાર્ટ કરવું છે. આપણે કોઈ પણ પહેલો બેઝિક સબ્જેક્ટ લીધું. ફોર એક્ઝામ્પલ, હું મિકેનિક્સ સેગમેન્ટ તૈયાર કરવા જતો હોઉં તો મારે પ્રથમ એન્જિનિયરિંગ મિકેનિક્સ ભણવું જોઈએ, ત્યારબાદ સોમ અને ત્યારબાદ મશીન ડિઝાઇન ભણવું જોઈએ, કેમ કે સોમ અને મશીન ડિઝાઇનના જે બેઝિક્સ છે એ એન્જિનિયરિંગ મિકેનિક્સ સબ્જેક્ટમાં આવે છે. શરૂઆતથી જ હું ડાયરેક્ટ સોમ અને એમડી ન ભણી શકું, કેમ કે એના માટે મારે બેઝિક્સ ક્લિયર કરવા પડે અને એ બેઝિક્સ ક્લિયર કરવા માટે મારે મિકેનિક્સ સબ્જેક્ટ ભણવો પડે. ક્લિયર છે? તો એ રીતે તમારે જે પણ સબ્જેક્ટ ભણવાની ઈચ્છા છે, સૌપ્રથમ એ સબ્જેક્ટનું નામ તમે કમેન્ટ કરો. મેક્સિમમ જે સબ્જેક્ટ્સનું નામ કમેન્ટમાં હશે અથવા તો વોટ્સએપ ગ્રુપમાં મેક્સિમમ જે મેસેજ આવેલો હશે એ સબ્જેક્ટ આપણે સ્ટાર્ટ કરીશું. ક્લિયર છે? તો ટેલિગ્રામ ચેનલની લિંક, વોટ્સએપ ગ્રુપની લિંક હું આ વિડીયો લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. તમારે ત્યાંથી ક્લિક કરીને જોઈન થઈ જવાનું છે. આ વિડીયોને લાઈક કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને મેક્સિમમ તમારા ફ્રેન્ડ લિસ્ટમાં આને શેર કરવાનું છે. ક્લિયર છે? તો અહીંયાથી હું તમને કોન્ટેક્ટ નંબર પ્રોવાઈડ કરું છું કે ભાઈ તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અમારી ટેલિગ્રામ ચેનલનું નામ આ છે. એક ઇન્સ્ટાગ્રામ પેજ પણ કન્સેપ્ટ એકેડેમીના નામથી બનેલું છે કે જેમાં દરેકે દરેક જે બેસિક્સ છે એને એનિમેશન દ્વારા સમજાયેલા છે. ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમે જોશો તો 10-15 સેકન્ડના એનિમેશન વિડીયોથી તમને ઘણા બધા બેસિક્સ ક્લિયર કરાવવાનો અમે પ્રયત્ન કરેલો છે. તો તમે ઇન્સ્ટાગ્રામ પેજ પણ ફોલો કરી શકો છો. એ જ રીતે ફેસબુક પેજ ઉપર અમે નવી વેકેન્સીઝ જે ડિક્લેર થતી હોય છે એના અપડેટ્સ મૂકતા હોઈએ છે. તો ફેસબુક પેજ પણ તમે અહીંયાથી સબસ્ક્રાઇબ કરી શકો છો. ક્લિયર છે? તો તમારું હવે કામ સ્ટાર્ટ થયું છે. મારું કામ અહીંયા પતી ગયું છે. તમારે જે સબ્જેક્ટ ભણવો છે એ સબ્જેક્ટ તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો અને વોટ્સએપ ગ્રુપ ઉપર પણ મને મોકલી આપો. ત્યારબાદ હવે તમારું કામ છે આ વિડીયોને મેક્સિમમ શેર કરવો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિડીયોને લાઈક કરવો. ક્લિયર છે? અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરવી. તો તમે તમારું કામ ફિનિશ કરી દો, હું મારું કામ સ્ટાર્ટ કરી દઈશ. જેવી કમેન્ટ આવવાનું ચાલુ થશે હું એનાલાઇઝ કરીશ કયો સબ્જેક્ટ વધારે વિદ્યાર્થીઓ મિત્રો કહી રહ્યા છે એ સબ્જેક્ટ આપણે ચાલુ કરીશું નેક્સ્ટ સેશનથી. ક્લિયર છે? ત્યાં સુધી મિત્રો ધન્યવાદ. આશા રાખું છું કે તમારી જે પણ મૂંઝવણ હતી એનું સમાધાન હું લાવી શક્યો હોઈશ અને હવે તમે વધારે ફોકસ થઈને પ્રિપરેશન સ્ટાર્ટ કરી શકશો. ચલો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. બાય.